મોસાળ લગ્ન અને મા પીરસણે છે ત્યારે આપણા ગુજરાત માટેની કંઈક ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ એ જરૂર રહેશે, પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર 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 આવ્યું છે, પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ, અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે. એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો, જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે, નાયલોન યાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે. આના વિશે કોઈ વાત તો કોઈ વાત નથી કે 12 લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે, 1 રૂપિયો નહીં. આ વાત સદંતર ખોટી છે. હકીકત જો નાણામંત્રીશ્રીની સ્પીચ સાંભળીએ તો આ આવક સુધી 12 લાખ સુધી કે 16 લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમટેક્સમાંથી મુક્તિ નથી. એમણે ત્યાં જ, આપણે ઘણી વખત નથી પેલું નેટ ઉપર જોતા હોય ને, ઇન્ટરનેટ ઉપર તો લોભામણી જાહેરાત વાળું આવે, આપણને થાય કે ઓહો આમાં તો ફાયદો જ છે, લાવો ને લઈ લઈએ. પણ એમાં નીચે ઝીણા અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાયઝ, કે અત્યારે બધા ઢોલ પીટે કે બધું મફત થઈ ગયું, 12 લાખ કમાઓ, 16 લાખ કમાઓ, ઇન્કમટેક્સ ગયો. પણ ભાઈ એવું નથી. નાણામંત્રીશ્રીની સ્પીચમાં જ એમણે કહ્યું છે કે હું ઇન્કમટેક્સ એક્ટમાં એમેન્ડમેન્ટ લાવીશ, એ આ વસ્તુઓને લાગુ પડશે. એટલે સરવાળે જ્યારે સુધારાઓ આવે ત્યારે જોઈશું તો ખબર પડશે કે ખરા. જો આપવું જ તો સીધું કહી દેવું હતું ને કે કોઈ શરત નહીં, 12 લાખ કમાણા, ઇન્કમટેક્સ ભરવાની જરૂર નથી. નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ખેડૂતોથી લઈને મહિલા કલ્યાણ સુધીની યોજનાઓની જાહેરાતો કરવામાં આવી છે. જો કે આ બજેટમાં આ વખતે બિહાર માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે હવે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ બજેટને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે બિહારમાં ચૂંટણી આવે છે એટલે મખના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને બિહાર જ લાગે છે, પણ ગુજરાતને કાંઈ આપ્યું નથી. સાંભળો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું. આજે કેન્દ્રીય બજેટ નાણામંત્રીશ્રીએ સંસદમાં રજૂ કર્યું. એક ગુજરાતી તરીકે મને પણ અપેક્ષા હતી અને તમામ ગુજરાતીઓને અપેક્ષા હતી કે જ્યારે મોસાળ લગ્ન અને મા પીરસણે છે ત્યારે આપણા ગુજરાત માટેની કંઈક ખાસ વ્યવસ્થાઓ, ખાસ મદદ એ જરૂર રહેશે, પરંતુ આપણા માટે કશું જ નથી. હા, બિહારની ચૂંટણી આવે છે એટલે ત્યાં મખાના માટે મખાના બોર્ડ, પટનાના એરપોર્ટથી લઈને વારંવાર બિહાર બિહાર આવ્યું છે, પરંતુ ગુજરાતમાં આપણો હીરા ઉદ્યોગ, અનેક લોકોને રોજી આપતો ઉદ્યોગ એ મુશ્કેલીમાં છે. એને મદદ કરવા માટેની કોઈ નક્કર વાત નથી. ટેક્સટાઇલ ઉદ્યોગ પણ આપણો, જેના ઉપર અનેક લોકો સુરતમાં નિભાય છે, નાયલોન યાન મોંઘું થાય એવી પરિસ્થિતિ છે. આના વિશે કોઈ વાત તો કોઈ વાત નથી. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આપણા અલંગમાં, એના માટેની કોઈ સ્પેસિફિક વાત નથી. શિપ બિલ્ડિંગની વાત કરવામાં આવી છે, શિપ બ્રેકિંગ ઉદ્યોગ માટે નહીં, અને બિલ્ડિંગ માટે પણ નક્કર રીતે જોઈએ તો કોઈ વસ્તુ નથી. એક ચડી ધડીને કહેવામાં આવે છે કે 12 લાખ રૂપિયા સુધી આવક થશે તો ટેક્સ માફ થઈ જશે, 1 રૂપિયો નહીં. આ વાત સદંતર ખોટી છે. હકીકત જો નાણામંત્રીશ્રીની સ્પીચ સાંભળીએ તો આ આવક સુધી 12 લાખ સુધી કે 16 લાખ સુધી આવકવાળા વ્યક્તિઓને ઇન્કમટેક્સમાંથી મુક્તિ નથી. એમણે ત્યાં જ, આપણે ઘણી વખત નથી પેલું નેટ ઉપર જોતા હોય ને, ઇન્ટરનેટ ઉપર તો લોભામણી જાહેરાત વાળું આવે, આપણને થાય કે ઓહો આમાં તો ફાયદો જ છે, લાવો ને લઈ લઈએ. પણ એમાં નીચે ઝીણા અક્ષરે લખ્યું હોય ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાયઝ, T&C અપ્લાયઝ, એટલે કે શરતો લાગુ પડશે. હવે ખરીદવાની શરતોમાં જઈએ ત્યારે ખબર પડે કે આમાં લાભ નથી, આપણે તો છેતરાવાનું જ છે. એમાં બજેટમાં પણ જાહેરાતો અને પછી ટર્મ્સ એન્ડ કન્ડિશન, જે શરતો છે, એમાં કશું મળવાનું નથી. નાણામંત્રીશ્રીએ કહ્યું કે 12 લાખ સુધી કે 16 લાખ સુધીના આવકવાળાને ટેક્સ નહીં ભરવો પડે, પરંતુ
કરીને એમણે એક વાત કરી દીધી કે ઇન્કમ ટેક્સના કાયદામાં 31 એમેન્ડમેન્ટ હું અઠવાડિયામાં લઈને આવીશ, અઠવાડિયા પછી લઈને આવીશ, આવતા વીકમાં લાવીશ. એનો અર્થ શું થયો કે અત્યારે બધા ઢોલ પીટે કે બધું મફત થઈ ગયું, 12 લાખ કમાઓ, 16 લાખ કમાઓ, ઇન્કમ ટેક્સ ગયો. પણ ભાઈ એવું નથી. નાણામંત્રીશ્રીની સ્પીચમાં જ એમણે કહ્યું છે કે હું ઇન્કમ ટેક્સ એક્ટમાં એમેન્ડમેન્ટ લાવીશ, એ આ વસ્તુઓને લાગુ પડશે. એટલે સરવાળે જ્યારે સુધારાઓ આવે ત્યારે જોઈશું તો ખબર પડશે કે ખરા અર્થમાં જો આપવું જ તો સીધું કહી દેવું હતું ને કે કોઈ શરત નહીં, 12 લાખ કમાણા, ઇન્કમ ટેક્સ ભરવાની જરૂર નથી. પણ એવું નથી કહ્યું. દિલ્હીની ચૂંટણી આવે છે ને, મધ્યમ વર્ગ છે, એટલે હવે પેલું કાયદા સુધારા અને ટર્મ્સ એન્ડ કન્ડિશન અઠવાડિયા પછી લાવશે, ત્યાં સુધીમાં દિલ્હીનું મતદાન પૂરું થઈ જાય. બજેટમાં ચૂંટણીલક્ષી નહીં, લોકોના હિતલક્ષી વાતો હોવી જોઈએ. બજેટમાં રોજગારી વધારવાની કોઈ નક્કર વાત નથી. આજે યુવાનો સૌથી વધારે પરેશાન, ટેલેન્ટેડ, મહેનત કરનાર યુવાન છે, એને નોકરી નથી. એમ્પ્લોયમેન્ટ જનરેશન, નોકરીઓ વધે એ માટે બજેટમાં કોઈ આયોજન નથી કર્યું, એ દુઃખની બાબત છે. જીએસટીનું ભારણ એટલું છે કે સવારથી રાત સુધી મહેનતકશ વ્યક્તિ કોઈ પણ વપરાશની વસ્તુ લે તો એના ઉપર 28% સુધીના ટેક્સ, ખેડૂત ખાતર લે કે ટ્રેક્ટર લે, જીએસટીનો ટેક્સ, આ ટેક્સ ઘટાડવા માટેની કોઈ વાત કરવામાં આવી નથી. એક બહુ લાંબુ ભાષણ નાણામંત્રીશ્રીએ કર્યું, ખેડૂતોનો આ, ખેડૂતોને આ, ખેડૂતોને આ, ખેડૂતોને આ, અને પછી ધીમે રહીને કહ્યું કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે, આખા દેશમાંથી માત્ર 100 જિલ્લામાં પસંદ કરેલા વિસ્તારમાં જ આ લાગુ પાડીશું. એટલે આપણે નાણામંત્રીની સ્પીચ સાંભળતા હોય તેમ થાય ઓહો, ખેડૂતને તો સિંચાઈમાં બહુ ફાયદા આપી દીધા. પણ ના, એમણે કહ્યું છે કે આ તો પાયલોટ પ્રોજેક્ટ 100 જિલ્લા અને એમાં પણ થોડાક પસંદગીના વિસ્તારોમાં, એટલે એનો પણ કોઈ ફાયદો આપણને મળવાનો નથી. જે આજે જરૂરિયાત છે, લોકોની જરૂરિયાત છે, એ જરૂરિયાત માટે નક્કર પગલાઓની જરૂર હતી કે મોંઘવારીમાંથી સામનો કરી રહેલા લોકોને શું ફાયદો આપીએ છીએ, તો એના વિશેની કોઈ નક્કર બાબત નથી. ગુજરાતની આપણી સમસ્યાઓ છે. ગુજરાતના અંદર રેલવે, પોર્ટ, સૌથી વધારે મોટો દરિયા કિનારો, એના નક્કર વિકાસ માટેની કોઈ વાત નહીં. ખેડૂતના ખાતરના ઉત્પાદનની વાત કરી, પણ ખાતર ઉપરનો જીએસટી અને ખાતરનો જે ભાવ વધારો થયો છે, આ અંગે કોઈ વાત એની માફીની નથી કરી. ખેડૂત આજે મુશ્કેલીમાં છે. જે કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોએ 20 કિલો કપાસ 1500 રૂપિયા સુધી વેચ્યો હતો 2012-13-14માં, આજે આટલા વર્ષો પછી મોંઘવારી વધી, ખાતર, ડીઝલ, બિયારણ તમામ મોંઘું દાટ થયું છે, અને આજે ખેડૂત જ્યારે કપાસ વેચવા જાય છે ત્યારે આજથી 10 વર્ષ પહેલાનો ભાવ પણ ખેડૂત મેળવી નથી શકતો. આવક બમણી કરવાની વાત કરી હતી, ખર્ચાઓ બમણા થયા છે. સામાન્ય માણસના હિત માટે કોઈ વાત નથી કરી. ત્યારે આમ સંપૂર્ણ રીતે ખૂબ આશા રાખીને બેઠેલા આપણા ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે નિરાશાજનક આજનું આ બજેટ રજૂ થયું છે. આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.